નમસ્કાર. વિદ્યા સહાયક ભરતીનું ફોર્મ ભરાઈ ગયું છે અને હવે બધા એ જ વિચારી રહ્યા છે કે આગળ શું? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે હવે પછીની પ્રક્રિયા કેવી રહેશે. તો ફોર્મ ભરવાનો સૌથી મોટો તબક્કો તો પૂરો થઈ ગયો. પણ હવે મનમાં સૌથી મોટો સવાલ એ જ છે કે હવે શું થશે? સૌથી પહેલાં તો જે કોઈએ પણ ફોર્મ સફળતાપૂર્વક ભરી દીધું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષક બનવાની દિશામાં આ એક ખૂબ જ મહત્વનું અને પહેલું પગલું હતું જે પાર થઈ ગયું છે. ચલો હવે સીધા જ આવી જઈએ આગલા સ્ટેપ પર. ફોર્મ ભર્યા પછી જેની સૌથી વધુ રાહ જોવાતી હોય છે એ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જેને આપણે PML પણ કહીએ છીએ. પણ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે શું એને સમજીએ. જુઓ, આ કોઈ ફાઇનલ લિસ્ટ નથી. આ એક એમ સમજો કે કામચલાઉ યાદી છે. એ એટલા માટે બહાર પાડવામાં આવે છે કે ઉમેદવારો પોતાની બધી વિગતો, પોતાનું નામ, ટકાવારી, બધું બરાબર છે કે નહીં એ ચેક કરી શકે. તો આ લિસ્ટમાં જોવા શું મળશે? એમાં બધું જ હશે. આખી ભરતીમાં ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે એનો આંકડો હશે. પછી તમારો પોતાનો જનરલ મેરિટ નંબર શું છે, અને હા, તમારી પોતાની કેટેગરીમાં તમારો રેન્ક કેટલામો છે એ પણ જોવા મળશે. સાથે સાથે તમારું નામ અને ટકાવારીની વિગતો તો ખરી જ. ટૂંકમાં આ લિસ્ટથી એકદમ ક્લિયર આઈડિયા આવી જશે કે અત્યારે સ્પર્ધામાં ક્યાં ઊભા છીએ. ઓકે, બધું સમજી લીધું. પણ સવાલ તો ત્યાં જ આવીને ઊભો રહે છે કે આ લિસ્ટ આવશે ક્યારે? બધાની નજર બસ એના પર જ છે. આનો જવાબ આપણને પાછલી ભરતીના અનુભવ પરથી મળી શકે છે. જો આપણે 2022ની પ્રક્રિયા જોઈએ તો ફોર્મ ભરાયા પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવતા લગભગ 2 થી 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. તો એના આધારે આપણે આ વર્ષનો અંદાજ લગાવી શકીએ. એટલે સીધી વાત છે કે આ વખતે પણ ઓછામાં ઓછા 1.5 થી લઈને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. તો એટલો સમય તો રાહ જોવી જ પડશે. પણ સવાલ એ થાય કે આટલો બધો સમય શા માટે? શું કારણ છે આ વિલંબ પાછળ? તો એમનેમ નથી. એની પાછળ પણ કેટલાક મોટા અને મહત્વના કારણો છે. ચાલો ને જરા સમજીએ. જુઓ, આ વિલંબ પાછળ મુખ્યત્વે 3 કારણો છે. પહેલું, જે DLEDના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ છે એમના પરિણામો હજુ બાકી છે. એ આવ્યા વગર પ્રક્રિયા આગળ ન વધી શકે. બીજું, જે સૌથી અગત્યનું છે એ છે જિલ્લા ફેરની પ્રક્રિયા. જ્યાં સુધી આ બદલીઓ પૂરી ન થાય ત્યાં સુધી કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે એનો પાક્કો આંકડો મળે નહીં. અને ત્રીજું, કેટલાક કોર્ટ કેસ પણ પેન્ડિંગ છે. આ ત્રણેય બાબતો પૂરી થાય પછી જ મેરિટ લિસ્ટ તૈયાર થઈ શકે છે. ચાલો માની લઈએ કે પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું. તો શું કામ પૂરું? ના, બિલકુલ નહીં. આ તો હજી અડધી મંઝિલ છે. આના પછી પણ આખી પ્રક્રિયા બાકી છે. ચાલો જોઈએ કે એ શું છે. એક વાત બરાબર સમજી લેવી જરૂરી છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ વચ્ચે શું તફાવત છે. પ્રોવિઝનલ લિસ્ટ છે એ માત્ર ચકાસણી અને સુધારા માટે છે. એમાં જે ભૂલ હોય એ સુધારી શકાય. જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ફાઇનલ છે. એના આધારે જ નક્કી થશે કે કોને નોકરી મળશે અને કયો જિલ્લો મળશે. તો પ્રોસેસ કેવી રીતે આગળ વધશે? પ્રોવિઝનલ લિસ્ટ જાહેર થયા પછી વાંધા અરજી માટે થોડા દિવસો કે 1 અઠવાડિયાનો સમય આપવામાં આવશે. આ સમયમાં જો કોઈના નામમાં, ટકાવારીમાં, કેટેગરીમાં ક્યાંય પણ ભૂલ લાગે તો એ સુધારવા માટે અરજી કરી શકાય છે. અને એના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવવાના હોય છે. આ બધી વાંધા અરજીઓનો નિકાલ થયા પછી એકદમ શુદ્ધ અને સચોટ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. આ કામમાં લગભગ 15 દિવસથી 1 મહિનો લાગી શકે છે. તો આ બધા સ્ટેપ્સ, પ્રોવિઝનલ લિસ્ટ, વાંધા અરજી, ફાઇનલ લિસ્ટ, જિલ્લા પસંદગી, આ બધું જોતા એક વાત તો પાકી છે કે ધીરજની કસોટી થવાની છે. એવું મનાઈ રહ્યું છે કે આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી થતાં દિવાળી આવી શકે છે. તો આ આખી ટાઈમલાઈન અને પ્રોસેસને સમજ્યા પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે આ આવનારા મહિનાઓના લાંબા ઇંતજાર દરમિયાન ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.